જોવાનું છે શું? તો 11મા ધોરણની 11મું તો કે 12મું આવી ગયું અલ્યા. તો 12મા ધોરણની અંદર 11મું ચેપ્ટર ને એની અંદર છેલ્લા જે ટોપિક છે મેં કહ્યું હતું કે ગ્રાફ ચલાવીશ. બરાબર કે નેક્સ્ટ વિડિયોની અંદર તમને જેટલા પણ અંદર ગ્રાફ છે બધા ગ્રાફ ટોટલી સમજાવી દઈશું. તો ચલો ગ્રાફ જોઈએ આપણે. તો ગ્રાફ માટે આપણે શું સમજવું પડે કે આપણે આગળ જે કંઈ બી વસ્તુ ગ્રાફ એટલા માટે છેલ્લે ચલાવું છું કે પહેલા બધી થિયરી કમ્પ્લીટ તમે ભણી જાઓ, કોન્સેપ્ટ ક્લિયર કરી દો. લાસ્ટમાં આપણે ગ્રાફ જોઈશું. હવે ગ્રાફ જોઈ લઈએ. ચલો શું ગ્રાફ કહેવા માંગે છે, બરાબર. તો ચલો હવે મને એમ કહો કે ધારો કે આ શું છે? ધાતુની સપાટી. બરાબર. આ શું છે? તો ધાતુની સપાટી છે. તો ધાતુની સપાટી ઉપર આપણે શું કરીએ કે ઇચ્છિત આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરીએ. બરાબર કે આ જે આવૃત્તિ છે એવું એક વિકિરણને આપાત કર્યું. તો અહીંયાથી ચલો આને શું કહેવાય? તો થ્રેશોલ્ડ આવૃત્તિ. બરાબર કે આને શું કહેવાય? થ્રેશોલ્ડ. તો આ આવૃત્તિ કરતા આની આવૃત્તિ વધુ હોવી જોઈએ. તો એના કારણે એક વિકિરણ બાળ નીકળશે. બરાબર. તો આ 500 જૂલ જેટલી ઊર્જાનું વિકિરણ મેં નાખ્યું છે અને આને જોઈએ છે 300 ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈએ આપણે. બરાબર કે 300 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ છે તો એની બહાર નીકળશે તો એની કે ગતિ ઊર્જા છે કેટલી હશે? 200 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઊર્જા હશે. બરાબર. તો હવે ધારો કે મેં એક વિકિરણ નાખ્યું પણ એની જગ્યાએ 2 3 વિકિરણ ધારો કે 10 વિકિરણ નાખું. ચલો એક વિકિરણના કારણે એક ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો તો 10 ઇલેક્ટ્રોન હશે કે 10 તરંગ હશે તો એના કારણે 10 ઇલેક્ટ્રોન ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળશે. તો જેમ જેમ તીવ્રતા વધારું છું, બરાબર કે જેમ જેમ આની તીવ્રતાનો મતલબ શું કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પડતી ઊર્જા. બરાબર. મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે લાસ્ટ વિડિયોની અંદર તમને શું સમજાવ્યું હતું કે બિલોરી કાચ છે, બિલોરી કાચનું ઉદાહરણ લઈને સમજાવ્યું કે બિલોરી કાચ છે એની અંદર બિંદુવત પ્રકાશનું કિરણ આપણે બરાબર કે સૂર્યનો જે પ્રકાશ છે બિંદુવત લઈએ એની જગ્યાએ થોડો વધારે લઈએ તો સૌથી વધારે તીવ્રતા શામાં હશે? એટલે બિંદુવત પ્રકાશમાં કે જેની અંદર બધો પ્રકાશ એક જગ્યાએ પડે છે. બરાબર. તો એનો મતલબ શું કે એની સંખ્યા વધારે છે કે એ જગ્યાની સંખ્યા વધારે છે. જ્યારે ક્ષેત્રફળ વધારો તો સંખ્યા કે એટલા વિસ્તારની સંખ્યા ઘટતી જાય. તો હવે આપણે જોઈએ કે અહીંયાની હું તીવ્રતા વધારું. બરાબર કે તડકો કેવો છે કે તડકો સાવ માનો વાદળછાયું વાતાવરણ જેમાં કપડા સૂકવીએ છીએ અને તડકો જે કપડા સૂકવીએ છીએ તો વાદળછાયા વાતાવરણની અંદર બ્રાઇટનેસ કેવી છે, તીવ્રતા કેવી છે? તો ઇન્ટેન્સિટી ઓછી છે વાદળછાયા વાતાવરણ. જ્યારે તડકાની અંદર તીવ્રતા કેવી છે? ઉનાળાની અંદર તીવ્રતા વધારે છે, ગરમી વધારે લાગશે. બરાબર. તો સેમ ટુ સેમ અહીંયા વસ્તુ એવું છે કે જેટલી વધારે તીવ્રતા હશે, તીવ્રતા જેટલી વધુ એટલી જ ફોટો ઇલેક્ટ્રિક અસર વધારે. ફોટો ઇલેક્ટ્રિક અસર વધુ. આપણે જોઈએ સૂત્ર શું છે કે I બરાબર E/AT. બરાબર. ચલો તો તીવ્રતા એ આના સમપ્રમાણમાં હોય. તીવ્રતા એ આપાત ઊર્જાના સમપ્રમાણમાં હોય. જેટલી આપાત ઊર્જા વધારે એટલી તીવ્રતા વધારે. બરાબર. અને આપણને ખબર છે કે આ જે વર્ક ફંક્શન છે અથવા તો આ જે આખાની વાત કરીએ કે E બરાબર k + ϕ. તો આ બધી જે ઊર્જા છે એ આના સમપ્રમાણમાં જ છે કે આ બધી જે ઊર્જા છે એ આના સમપ્રમાણમાં છે. એનો મતલબ એમ કે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ આ તીવ્રતાના સમપ્રમાણમાં હોવી જોઈએ. તો એનો મતલબ એમ કે જેટલો પ્રકાશ વધારીશ જેટલી તીવ્રતા વધશે એટલા બહાર નીકળતા જે ઇલેક્ટ્રોન છે, બહાર નીકળતા જે ફોટોન છે એની સંખ્યામાં પણ શું ધીમે ધીમે વધારો થશે. માટે ગ્રાફ કંઈક આવો છે આનો. इसका ग्राफ કંઈક આવા છે કે તીવ્રતા વિરુદ્ધ વિદ્યુત પ્રવાહ અથવા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને અહીંયા તીવ્રતા. બરાબર કે આ રીતનો ગ્રાફ છે કે જેમ જેમ તીવ્રતા વધે એમ એમ બહાર નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે વિદ્યુત પ્રવાહ વધે. બરાબર કે જેટલા ઇલેક્ટ્રોન વધારે નીકળશે તો વિદ્યુત પ્રવાહ વધશે. આપણી પાસે સૂત્ર છે કે I બરાબર Q/T. બરાબર ને કે એકમ સમયમાં નીકળતા વિદ્યુત ભાર જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ તો જેટલા વિદ્યુત ભાર વધારે નીકળશે, જેટલા ઇલેક્ટ્રોન વધારે નીકળશે
એટલો વિદ્યુત પ્રવાહ વધશે. તો ક્યારે ઇલેક્ટ્રોન વધારે નીકળશે? જ્યારે તીવ્રતા વધારે હશે તો. બરાબર, કે જેટલી તીવ્રતા વધારે એટલો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધારે હશે. આ પહેલી વસ્તુ થઈ. બરાબર, ચલો બીજી વાત કરીએ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ. બીજો ગ્રાફ છે, બીજો જીરાફ છે આપણો સ્ટોપિંગ પોટેન્શિયલ નો. પહેલા ક્લિયર કરી દઈએ કે સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કહેવાય. ભાઈ કોઈ પણ જે બહાર નીકળતા જે ઇલેક્ટ્રોન છે એ શું રચે? તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ રચે. કે બહાર નીકળતા જે ઇલેક્ટ્રોન છે, આપણે યાદ કરો લેનાર્ડનો પ્રયોગ. તો લેનાર્ડના પ્રયોગની અંદર ઇલેક્ટ્રોન બહાર નીકળતા હતા ટ્યુબમાં, ક્વાર્ટઝ ટ્યુબની અંદર. તો જે ક્વાર્ટઝ ટ્યુબમાં ઇલેક્ટ્રોન બહાર નીકળતા હતા તો એ જે ઇલેક્ટ્રોન છે એના કારણે ફોટો પ્રવાહ બનતો હતો. પણ આપણે શું કરતા હતા, પેલી જે વોલ્ટેજ, પેલી જે બીજી પ્લેટ હતી જેને આપણે એનોડિક પ્લેટ કહેતા હતા, એનોડ પ્લેટ કહેતા. તો એનોડ પ્લેટને આપણે ઋણ વિદ્યુત ભારિત કરી, કે બહારથી બેટરી જોડી અને એના કારણે ઋણ વિદ્યુત ભારિત કરી. તો જેટલી સીધી વસ્તુ છે કે આ એનોડિક પ્લેટ હતી અને આ કેથોડિક પ્લેટ હતી, એટલે ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ ગતિ કરતા હતા. એટલે આને શું કહીશું આપણે? આ વિસ્તારમાં જે પ્રવાહ રચાણો એને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કહીશું. બરાબર, કે જેટલી તીવ્રતા વધુ, શું કીધું કે જેટલી, અહીંયા ત્રણ તીવ્રતા લઈએ આપણે. ચલો અહીંયા મૂકો, આ જીરાફ છે, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો, બહારથી આપેલા વોલ્ટેજનો. બરાબર, ચલો તમે વિચારો કે જેટલો અહીંયા આપણે જે હમણાં ગ્રાફ દોર્યો તો એ જુઓ. આ શું હતું? અહીંયા શું હતું ભાઈ? તીવ્રતા I. અહીંયા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ હતો, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ. બરાબર, જુઓ કે ધારો કે આને I1 ગણું, આને I2 ગણું અને આને I3 ગણું. કે આ બિંદુ I1 છે, આ બિંદુ I2 છે, આ બિંદુ I3 છે. કે અહીંયા તીવ્રતા ઓછી છે તો અહીંયા પ્રવાહ પણ કેવો છે? ઓછો. તીવ્રતા થોડીક વધારી તો પ્રવાહ વધ્યો, તીવ્રતા થોડીક વધારી તો પ્રવાહ પાછો વધ્યો. અહીંયા ત્રણ બિંદુમાં અહીંયા લઈ લો કે ત્રણ તીવ્રતા છે. કે આ સૌથી ઓછી તીવ્રતા I1, થોડીક વધારે તીવ્રતા I2 અને સૌથી વધારે તીવ્રતા I3. બરાબર, કે I1 I2 I3. તો જેટલી તીવ્રતા વધશે એટલો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ શું થશે? વધશે. બરાબર, ચલો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહની અંદર આપણે થોડોક વધારો કર્યો. બરાબર, ચલો આપણે, હું તમને કહું કે હું એક ચલો કે જે પ્લેટ છે એની ઉપર મેં એક વિકિરણ દાખલ કર્યું જેની આવૃત્તિ f છે. જેની આવૃત્તિ શું છે? f છે. તો એની ઊર્જાનું સૂત્ર શું બનશે? hf. બરાબર, તો આવું એક જ વિકિરણ બરાબર, અને આનું વર્ક ફંક્શન છે φ0. માન લો કે હમણાં કીધું તે પ્રમાણે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને 3 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે છે અને બહાર જે નીકળે છે એ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું હશે ગતિ ઊર્જા. બરાબર, ચલો આવું મેં એક જ વિકિરણ દાખલ કર્યું, એટલે કે તીવ્રતા સાવ ઓછી છે. બરાબર, મેં બે વિકિરણ નાખ્યા, આની આ જ આવૃત્તિ વાળા. બીજું વિકિરણ નાખ્યું તો પાછું બીજું 2 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું નીકળ્યું. ત્રીજું વિકિરણ નાખ્યું તો પાછું બીજું 2 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું નીકળ્યું. પણ જ્યારે પણ જેટલા પણ ફોટોન બહાર નીકળે છે, જેટલા પણ ફોટોન બહાર નીકળે છે એ બધા ફોટોની ગતિ ઊર્જા કેટલી છે? સમાન. કેમ? કારણ કે આવૃત્તિ સરખી છે. બરાબર, ભલે પહેલા મેં એક જ વિકિરણ નાખ્યું, સાવ તીવ્રતા ઓછી કરી, પછી ખૂબ બધા 100 વિકિરણ નાખ્યા, પણ આવૃત્તિ કેવી છે? આવૃત્તિ એની એ જ છે. તો આવૃત્તિ એની જ હોવાના કારણે દરેક વિકિરણ, બરાબર, કે એક આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, ચોથું આવ્યું, પાંચમું આવ્યું, છઠ્ઠું આવ્યું, એમ 1000મું વિકિરણ નાખું તો 1000 વિકિરણની ઊર્જા તો કેટલી હોવાની ભાઈ? hf જેટલી દરેકની. બધાની ભેગી કરશો તો બધાનો સરવાળો થઈ જશે, પણ હું દરેકની વાત કરું છું કે દરેક વિકિરણની ઊર્જા કેટલી હશે? hf જેટલી. કારણ કે આવૃત્તિ સરખી છે તો hf તો બધાની ઊર્જા સરખી છે, આનું વર્ક ફંક્શન સમાન છે, તો શું ગતિ ઊર્જા સરખી નહીં હોય? બરાબર, તો હું તીવ્રતા ગમે તેટલી વધારું તો
ગતિ ઊર્જા તો કેવી હશે? સરખી હશે. હવે આપણને ખબર છે ગતિ ઊર્જા K બરાબર ev0. તો જો ગતિ ઊર્જા સરખી હશે તો K બાય E. હવે E ની કિંમત એ નક્કી છે ને, તો બધાની v0 સ્ટોપિંગ પોટેન્શિયલ પણ કેવું હશે? સરખું હશે. તો આપણે જોઈએ તો બધાનું સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા ધારો કે સરખું છે, v0 છે, બરાબર. સ્ટોપિંગ પોટેન્શિયલ બધાનું v0 છે, તો આપણે બસ મળી ગયું ભાઈ. સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું છે? બધાનું v0. ભલે વોલ્ટેજ વધે, બરાબર, તો ભલે તીવ્રતામાં વધારો ઘટાડો થાય, પણ ઊર્જા તો બધાની સેમ છે. તો સેમ ઊર્જા હોવાના કારણે વોલ્ટેજ બધાનો સ્ટોપિંગ પોટેન્શિયલ કેવો છે? સરખો છે. હા, પણ જો આવૃત્તિમાં ફેરફાર કર્યો, ભલામણ, જો આવૃત્તિમાં ફેરફાર કર્યો, અહીંયા આવૃત્તિમાં ફેરફાર કરવાથી મારી ઊર્જા થઈ ગઈ 6, તો અહીંયા મને 3 મળશે. ધ્યાન રાખો, બરાબર, કે બધાની અલગ અલગ મળશે. તો જેમ દેખો, હવે સિમ્પલ વસ્તુ મેં લીધી અહીંયા કે આની આવૃત્તિ હતી, માન લો કે આની આવૃત્તિ હતી આ f1 ની, બરાબર. હવે ક્લિયર, ચલો જોઈએ આ ગ્રાફ ક્લિયર. હવે ત્રીજો છેલ્લો ગ્રાફ છે અહીંયાનો, બરાબર, કે જુઓ કે મેં એક વિકિરણ દાખલ કર્યું જેની આવૃત્તિ હતી f1, એટલે એની ઊર્જા થઈ 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આનું વર્ક ફંક્શન તો સેમ ટુ સેમ રહેવાનું, કોઈ ફરક પડવાનો નથી. વર્ક ફંક્શનમાં કોઈ જ ફરક નહીં પડે, બરાબર. તો E1 આપણે ગણીએ, એની ઊર્જા આટલી છે. બીજું એક વિકિરણ દાખલ કર્યું જેની આવૃત્તિ છે f2, એટલે hf2, તો 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ચલો ત્રીજી નાખ્યું f3, hf3 બરાબર e3, 6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ચલો પહેલું જે નાખ્યું વિકિરણ, એમાંથી કયું કેટલી ઊર્જા વાળું, કેટલી ગતિ ઊર્જા વાળું વિકિરણ બહાર નીકળશે? K1 ગણીએ તો 4 માંથી 3 ગયા તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બહાર નીકળશે. અહીંયાથી જે નીકળશે એ 5 માંથી 3 ગયા તો K2 બરાબર 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને અહીંયા K3 બરાબર 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. જુઓ તો જેમ જેમ આવૃત્તિ વધે છે, F1 એ ઊર્જાના સમપ્રમાણમાં, જેમ ઊર્જા વધે તો જેમ આવૃત્તિ વધે તો ઊર્જા વધશે. જેટલી ઊર્જા વધારે એટલી આવૃત્તિ વધારે, બરાબર. તો અહીંયા આવૃત્તિ વધે છે, બરાબર. ધારો કે આવૃત્તિ પહેલા જેટલી હતી એના કારણે ઊર્જા થઈ 1 ગતિ ઊર્જા, બરાબર, કે 4 ના કારણે 1 ઊર્જા થઈ. એટલે જેમ ચલો જોઈએ કે F1 કેવું છે? F1 સૌથી નાનું, F2 થોડું મોટું, F3 કેવું છે? સૌથી મોટું. સેમ ટુ સેમ જુઓ, ગતિ ઊર્જાની વાત કરીએ તો K1 સૌથી નાનું, K2 થોડું મોટું અને K3 સૌથી વધારે. તો આ જે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે એ આ આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે છે. અને આના કરતા ઊંધું તરંગ લંબાઈ, જો તરંગ લંબાઈનો ગ્રાફ પૂછ્યો હોય તો ભાઈ, બરાબર, તો એના કરતા ઊંધો હશે કે λ1 એ સૌથી વધારે હશે, λ2 મીડિયમમાં હશે અને λ3 સૌથી નાનું હશે. ઊંધું છે કારણ કે f અને λ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આવૃત્તિની ઊર્જા, આવૃત્તિની તરંગ લંબાઈ. તો જેટલી તરંગ લંબાઈ જેટલી આવૃત્તિ વધારો એટલી ગતિ ઊર્જામાં વધારો થાય, અને ગતિ ઊર્જા તો પાછી v0 ના કેવા છે? સમપ્રમાણમાં. તો જેટલી ગતિ ઊર્જા વધારે એટલું સ્ટોપિંગ પોટેન્શિયલમાં પણ શું થાય? વધારો થાય. કે જેટલી ગતિ ઊર્જા વધશે એટલું સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે, બરાબર. તો ચલો આપણે જીરાફ દોર લઈએ આનો, બરાબર, એનો જ ગ્રાફ દોરીએ. ખબર પડી બધાને? પડી કમ્પ્લીટ? હા. તો જુઓ કોનો વિરુદ્ધ કોનો? સેમ ટુ સેમ, કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ ફોટો ઇલેક્ટ્રિક અલગ અલગ આવૃત્તિ લઈને, કે અલગ અલગ આવૃત્તિ સાથે આવો નાવો ગ્રાફ દોરીએ, બરાબર. કે આ આવૃત્તિ એક જ હતી, બરાબર. આવૃત્તિ એવી હતી, એક જ આવૃત્તિ વાળું હતું, f બધામાં સરખો હતો. હવે અહીંયા f બધામાં અલગ અલગ કર્યો આપણે, બરાબર, કે f બધામાં અલગ અલગ. પણ અહીંયા શું અલગ અલગ હતું? તો તીવ્રતા. અહીંયા બધામાં તીવ્રતા સેમ છે. તીવ્રતા કેવી છે બધી? કે હું f1 વાળું, f1 શું કહેવાય, f1 આવૃત્તિ વાળું વિકિરણ દાખલ કરું, f2 આવૃત્તિ વાળું વિકિરણ દાખલ કરું, f3 આવૃત્તિ વાળું વિકિરણ દાખલ કરું, ગમે તે આવૃત્તિ વાળું વિકિરણ દાખલ કરું, પણ હા પ્રકાશ સેમનો સેમ, તીવ્રતા સરખી ને સરખી જ લેવાની છે.
બરાબર. તો હવે તીવ્રતા એ કોની ઉપર ડિપેન્ડ, સોરી, તીવ્રતા ઉપર શું ડિપેન્ડ છે? તો ઇલેક્ટ્રિક પ્રવાહ. તો અહીંયા તીવ્રતા સરખી છે તો પ્રવાહ પણ બધા ત્રણે માટે સરખો જ હશે. તીવ્રતા સમાન છે માટે ત્રણે માટે પ્રવાહ પણ કેવો હશે? કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સરખો હશે. બરાબર. કે ત્રણે માટે ફોટો ઇલેક્ટ્રિક કરંટ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સરખો હશે. કે I ત્રણે માટે સરખો છે તો વિદ્યુત પ્રવાહ પણ ત્રણે માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સરખો હોવો જોઈએ. પણ હા, અહીંયા જોઈએ તો ધારો કે આ પહેલાનું, આ બીજાનું વોલ્ટેજ અને આ ત્રીજાનું વોલ્ટેજ. બરાબર. જુઓ તો અહીંયાથી આપણે જોઈએ તો બસ આ કયું? તો F1 માટે. આ કોનું છે? તો F2 માટે. અને આ કોનું છે? તો F3 માટે. પણ ત્રણનો શું હશે? સરખો હશે. પ્રવાહ જેને કહેવાય સંતૃપ્ત પ્રવાહ. સંતૃપ્ત પ્રવાહ. આને શું કહેવાય? વોલ્ટેજ. બરાબર. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો તફાવત. બરાબર. કે જેમ જેમ આવૃત્તિ વધશે એટલે અહીંયા આ કન્ડિશન એપ્લાય થાય છે. બરાબર. તો આ કન્ડિશનમાં હું અહીંયા લખી શકું કે V03 is greater than V02 is greater than V01. સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધશે. જેમ જેમ આવૃત્તિ વધશે એમ સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થશે. બરાબર. પણ ઋણ છે એટલે નહીં કહીએ આપણે. બરાબર. તો આટલે રાખીએ. નેક્સ્ટ ની અંદર લાસ્ટ ટોપિક છે. લાસ્ટ ટોપિક છે ડિવિઝન કરવાનો પ્રયોગ અને થોડાક એક્ઝામ્પલ. બરાબર.